તો આ તરફ અમદાવાદના સાબરમતી નદીમાં પાણીની આવક યથાવત જોવા મળી છે। અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો, જેને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। વાંસણા બેરેજના 27 દરવાજા ફ્રી ફ્લો પર કે જ્યાં આ નદીમાં હાલ 131 ફૂટ પાણીનું લેવલ આવ્યું છે। 93,658 જેટલું આ પાણી છોડવામાં આવ્યું, જ્યાં સંત સરોવરમાંથી 1,06,830 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદની આ સાબરમતી નદીમાં નવા નીરની આવક નોંધવામાં આવી છે। અમદાવાદમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। આ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો અમદાવાદમાં, જેને લઈને હાલ 131 ફૂટ આ પાણીનું લેવલ નોંધાયું છે કે જેમાં નદીમાંથી 93,358 પાણી છોડવામાં આવ્યું હતું અને સંત સરોવરમાં આ પાણી છોડવામાં આવ્યું હતું અને હાલ અમદાવાદની આ સાબરમતી નદીમાં નવા નીરની આ આવક નોંધાઈ છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અત્યારે હાલ સાબરમતી નદીમાં પાણીનું લેવલ જે છે તે વધ્યું છે। ખાસ આપ જોઈ શકો છો કે 27 જેટલા દરવાજા જે છે તે અત્યારે હાલ ફ્રી ફ્લો પર ખોલી દેવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે, ત્યારે અત્યારે હાલ 131 ફૂટ પાણીનું લેવલ જે છે તે જોવા મળી રહ્યું છે। 93,658 જેટલું પાણી જે છે ક્યુસેક પાણી તે અહીંયાથી આગળ જઈ રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો સંત સરોવરથી 1,06,830 ક્યુસેક પાણીની આવક અત્યારે હાલ જે થઈ છે તે અત્યારે જોઈ રહ્યા છો આપ। અત્યારે જે તમામ 27 જેટલા દરવાજા જે છે તે ફ્રી ફ્લો પર ખોલવામાં આવ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં અત્યારે હાલ રૌદ્ર રૂપ જે છે તે આપ જોઈ શકો છો। ધરોઈ ડેમમાંથી 52,083 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે આજુબાજુના ગામડાઓ જે છે તે અત્યારે હાલ એલર્ટ પર છે। ખાસ જો વાત કરવામાં આવે તો ખેડા, માતર, રસિકપુરા, વરસંગ, બરોડા આ બધી જ જગ્યા જે છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો ખેડાના નાની કરોલી, મોટી કરોલી, રઢુ આ બધા જે ગામડા છે તે પણ એલર્ટ પર છે। આણંદ, ખંભાત પણ એલર્ટ ઉપર છે। ખાસ જો વાત કરવામાં આવે તો ધોળકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર, વજીફા જેવા ગામડા છે તે પણ એલર્ટ પર છે। એટલે આજુબાજુના જેટલા પણ ગામડાઓ જે છે તે તમામ ગામડાઓને અત્યારે હાલ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ સાબરમતી નદીનું આ રૌદ્ર રૂપ તમને જોવા મળી રહ્યું છે। ખાસ નવા પાણીની આવક થઈ છે અને સંત સરોવરમાંથી 1,06,830 ક્યુસેક જેટલું પાણીની આવક છે, જ્યારે ધરોઈ ડેમમાંથી જે પાણી આવી રહ્યું છે એ 52,083 ક્યુસેકની આવક જ્યારે અહીંયાથી પસાર થઈ રહી છે, ત્યારે પાણીનું લેવલ આપ જોઈ શકો છો ને 131 ફૂટ પાણીનું લેવલ અત્યારે હાલ નોંધાયું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો 27 જેટલા દરવાજા ખોલી દેવાતા રમણીય નજારો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સતત 3-4 દિવસથી જે મેઘરાજા વરસી રહ્યા છે તેના પગલે અત્યારે હાલ નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને સાબરમતી નદીમાં અત્યારે હાલ રમણીય નજારો જે છે તે પણ જોવા મળી રહ્યો છે। અને 27 જેટલા દરવાજા ગઈકાલથી જ્યારે ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે મોટાભાગના આજુબાજુના વિસ્તારોના લોકો જે છે તે પણ આ રમણીય નજારો જે છે તે જોવા માટે થઈને અહીંયા આવી રહ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।